ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નાણાં કમાઈ લેવાની લાયમાં કઈ રીતે દર્દીઓના શરીર સાથે ચેડા અને તેનાથી થઈ રહેલા મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે। હવે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ 4 દર્દીના મૃત્યુ થયાનું સામે આવ્યું છે। આમ કહેવાતી આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કેમ્પના બહાને દાખવેલી બેદરકારીથી અત્યાર સુધી 9 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિનાયકપુરા ગામમાં 6 ઓક્ટોબરના રોજ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાંથી 40 દર્દીઓનું ચેકઅપ કરાયું હતું, જે પૈકી 75 વર્ષીય ગણપત વાળંદને હૃદયની નળીઓ બ્લોક હોવાનું કહીને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। તેમને સારવાર અગાઉ પીએમ જય કાર્ડ લઈને પણ આવવાનું હોસ્પિટલ દ્વારા કહેવાયું હતું। તેમની એન્જિયોગ્રાફી કર્યા બાદ એન્જિયોપ્લાસ્ટી ડોક્ટર પ્રશાંત વજીરાણી દ્વારા કરાઈ હતી, પરંતુ સ્ટેન્ડ મુકાયા બાદ તબિયત લથડતા સિવિલની યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન 4 નવેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું હતું।